ગઈકાલે વિવાદિત કીર્તિ પટેલની સુરત પોલીસે ધરપકડ કરી। સુરેન્દ્રનગરથી કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવીને જે પછી આપણે જોયું કે મામલો ગરમાયો હતો। કીર્તિ પટેલે પોલીસ સ્ટેશનની બહાર હલ્લાબોલ પણ મચાવ્યો અને એના જ પછી સુરત પોલીસ હવે કીર્તિ પટેલ પછી ભાવનગર સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાને પકડવા પહોંચી અને ત્યારે નયના ચકમો આપીને ભાગી ગઈ છે। શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હું છું આપની સાથે પ્રથમ મોદી। ગઈકાલે ભાવનગરના રસ્તા ઉપર સુરત પોલીસની ગાડીનો કાફલો અચાનક આવી પહોંચ્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચ અને પોલીસની ખાસ ટીમો વહેલી સવારથી જ ભાવનગરમાં ધામા નાખ્યા હતા અને સીધી જ રેડ નયના બારૈયાના ઘરે પાડવામાં આવી। દરોડાનો સમય એવો હતો કે કોઈને ભાગવાની કે છટકવાની તક જ ના મળે। સુરત પોલીસને પાકી બાતમી હતી કે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયા પોતાના ભાવનગર સ્થિત ઘરે છુપાયેલી છે, પરંતુ જ્યારે પોલીસે તેના ઘરનો દરવાજો ખખડાવ્યો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું ત્યારે નયના બારૈયા મળી નહોતી આવી। સુરતથી ખાસ આવેલી જે ટીમો હતી ત્યાં હાથે ઊભી રહી। હવે સવાલ એ કે સુરતથી જે આટલી મોટી સંખ્યામાં પોલીસ આવી છે અને નયના બારૈયા શા માટે ત્યાં હાજર નથી? આ સમગ્ર પ્રકરણની આખા જો મામલાની શરૂઆત કરું ને નયના બારૈયાની આ પોલીસ ધરપકડ કેમ કરી રહી છે અને કેમ શોધી રહી છે, તો તેની વાત થાય છે સુરતના પૂણા પોલીસ સ્ટેશનથી। સુરતના એક નાગરિક રાજુ ભમ્મરે પૂણા પોલીસ સ્ટેશનમાં એક અત્યંત ગંભીર ફરિયાદ નોંધાવી। આ કોઈ ફરિયાદ નાની કે મોટી કે ચોરીની નથી, મારામારીની નથી। આ ફરિયાદ છે ખંડણી માગવાની અને બદનામી કરવાની। રાજુ ભમ્મરે પોતાની ફરિયાદમાં સ્પષ્ટ બે નામો આપ્યા છે। પહેલું નામ એ કે વિવાદોમાં ઘેરાયેલી કીર્તિ પટેલનું અને બીજું નામ આ સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાનું। પોલીસ ફરિયાદ મુજબ આ બંને દ્વારા ખંડણી માંગવામાં આવી અને ફરિયાદીને બદનામ કરવાનું મોટું કાવતરું આ બંને દ્વારા રચવામાં આવ્યું। આ બંને એવા લોકો છે જે હંમેશા વિવાદમાં રહેતા હોય છે અને એના જ પછી હવે સુરત પોલીસ જે છે અત્યારે નયના બારૈયાની શોધ કરી રહી છે। આ એટલો ગંભીર ગુનો છે કે સુરત પોલીસે તાત્કાલિક એક્શન લીધા છે અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોને સીધી જ ભાવનગર રવાના કરી દીધી છે। એક સમયની પોલીસ કર્મચારી પર જે ખંડણી જેવા ગંભીર આરોપો લાગે ત્યારે પોલીસ વિભાગ માટે પણ એક આ મોટી નામોશીનો વિષય બની જાય છે। પરંતુ મિત્રો, આ કેસમાં સૌથી મોટો ખળભળાટ ત્યારે મચ્યો છે જ્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, તેમાં પણ કદાચ આ વિડીયો તમે પણ જોયો હશે અને આ વિડીયોમાં જે દ્રશ્યો સામે આવે છે તે ગુજરાત પોલીસ દળ માટે અત્યંત આઘાતજનક છે। વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે એક મહિલા જેને નયના બારૈયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે પોલીસને પોતાના ઘર તરફથી આવતી જોઈને ગભરાઈ જાય છે અને ત્યારબાદ તે જે કરે છે તે કોઈ પણ સામાન્ય નાગરિકની કલ્પના બહારનું હોય છે। તે મહિલા પોલીસથી બચવા માટે, ધરપકડથી બચવા માટે પોતાના ઘરની ઊંચી દિવાલ ઠેકીને દિવાલ કૂદીને ત્યાંથી ભાગતી નજરી પડે છે। સૌ પહેલાં એ નજર કરી લઈએ તે વાયરલ વિડીયો પર। જી હા, મહિલા કોન્સ્ટેબલ જેને પોલીસની તમામ કાર્યપ્રણાલીની ખબર છે તે દિવાલ કૂદીને ભાગી રહી છે અને કેટલાક અહેવાલોમાં તે લોકમુખે એવી ચર્ચા પણ છે કે સુરત પોલીસ જ્યારે તેને પકડવા ગઈ ત્યારે તે પોલીસની આંખમાં ધૂળ નાખીને હાથ તાળી આપીને ફરાર થઈ ગઈ છે। જોકે હજુ સુધી સુરત પોલીસ તરફથી સત્તાવાર રીતે કોઈ એવું નિવેદન સામે નથી આવ્યું અને તેની અટકાયત જે છે કરવામાં આવી હતી, તેને કસ્ટડીમાં ભાગી છે। પરંતુ આ વાયરલ વિડીયો ચોક્કસપણે સુરત અને ભાવનગર પોલીસની ઊંઘ હરામ કરી દેવો છે। વિડીયો વાયરલ થયા બાદ પોલીસ વિભાગને દબાણ અને ઘણું વધી ગયું છે। કાયદાની રક્ષક જ જ્યારે કાયદાથી ભાગે ત્યારે પોલીસ તેને કેવી રીતે પકડશે તેવું ખૂબ જ હવે જોવું રસપ્રદ બની ગયું છે। હવે સ્થિતિ અહીંયા એ આવીને ઊભી છે કે નયના બારૈયા ભૂગર્ભમાં ઉતરી ગઈ છે। તે ક્યાં છે, કોના સંપર્કમાં છે, તેને કોણ આશરો આપી રહ્યું છે, તે કોઈની માહિતી હાલ અત્યારે પોલીસ પાસે નથી। પરંતુ સુરત પોલીસને પણ હવે કમર કસી લીધી છે અને સુરત પોલીસની ટીમ હજુ પણ ભાવનગરમાં જ છે। આ ઓપરેશનમાં હવે તમને ભાવનગરની સ્થાનિક પોલીસ અને એલસીબી એટલે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમો પૂરો સાથ મળી રહ્યો છે। પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે અને નયના બારૈયાના તમામ સંભવિત ઠેકાણાઓ, તેના સગા સંબંધીઓ, ઘરો અને તેના મિત્રો અને જૂના સંપર્કો પણ હવે અત્યારે નજર રાખવામાં આવી રહી છે।
બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી દેવામાં આવ્યું છે અને ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન ટ્રેકિંગ અને સીસીટીવી કેમેરાની મદદથી પોલીસ નૈના સુધી પહોંચવાના અત્યારે સતત પ્રયાસો કરી રહી છે. રાજુ ભમ્મની ફરિયાદ અહીંયા એટલી મજબૂત છે કે પોલીસ આ કેસમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ રાખવા નથી માંગતી. પરંતુ અહીં પ્રશ્ન માત્ર એક ગુનેગારને પકડવાનો નથી, અહીં પ્રશ્ન પોલીસની શાખાનો પણ છે. જ્યારે ખાતાનો કોઈ કર્મચારી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાય અને પછી પોલીસ જ પડકાર બને ત્યારે સિસ્ટમ માટે મોટો જે છે પડકાર અહીંયા બની જાય છે. નૈના બારૈયાનું બહુ સારી રીતે જાણે છે કે પોલીસ કેવી રીતે તપાસ કરે છે, પોલીસનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે અને ટ્રેકિંગથી કેવી રીતે બચી શકાય. આ જ કારણે પોલીસ માટે તેને પકડવી અત્યારે લોઢાના ચણા ચાવવા સમાન બની ગયું છે. હાલ પૂરતું નૈના બારૈયા કોઈ તો પતો નથી. પોલીસ તંત્ર તેને ગમે તે રીતે શોધી કાઢવા માટે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. હવે આખા પ્રકરણની અંદર જ્યારે નૈના બારૈયા પકડાય છે અને એના પછી જ્યારે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે ત્યારે આખા મામલો જે છે સામે આવશે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.